કોઈ પણ ચૂંટણી આવે એટલે અમુક મુદ્દાઓ એવા હોય જે ફિક્સ હોય કે જેની ચર્ચાઓ થવાની જ હોય। એમાંથી ધર્મના મુદ્દા હોય કે પછી જાતિના મુદ્દા હોય કે પછી અનામતના મુદ્દા હોય। આ મુદ્દા ઉપર ચૂંટણી સમયે ચર્ચા થતી હોય, નેતા એ વિષય પર વાત કરતા હોય અને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં પાટીદાર આગેવાનો દ્વારા પત્રો લખવામાં આવી રહ્યા છે। જે પણ બિન અનામતના ઉમેદવારો છે એમની સાથે ખોટું થઈ રહ્યું છે એ વાત કરવામાં આવી રહી છે। થોડા સમય પહેલા વરુણ પટેલે એક પત્ર લખ્યો હતો, એના પછી આજે દિનેશ બામણિયા જે પાટીદાર આગેવાન છે એમને એક ટ્વીટ કરી છે। પહેલા એ ટ્વીટની વાત કરીએ। ટ્વીટમાં શું લખેલું છે? ટ્વીટમાં લખેલું છે કે સ્થાનિક સ્વરાજની હાલની ચૂંટણી રોકવા અને અનામત નીતિને પડકારતી મારી અરજી ઉપર આવતીકાલે તારીખ 10/4/26ના રોજ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની ચીફ કોર્ટમાં સુનાવણી થશે। એટલે કે કાલે સુનાવણી છે અને એમણે એક અરજી કરી હતી કે જેમાં ચૂંટણી રોકવા અને અનામત નીતિને પડકાર, એટલે અનામત નીતિ જે છે એને પડકાર ફેંકતા અમુક સીટો એવી છે કે જે રિઝર્વ છે અને અમુક સીટો એવી છે જે બિન અનામત છે, એટલે કે ત્યાં જનરલ કેટેગરીના કે ઓબીસીના ઉમેદવારોને ઉતારવામાં આવી શકે। મોટાભાગે વરુણ પટેલ સાથે મારી જ્યારે વાતચીત થઈ હતી ત્યારે એમણે સ્પષ્ટ એવું સમજાવ્યું હતું કે જ્યાં બિન અનામત ઉમેદવાર ઉતારવામાં આવે છે ત્યાં પણ ઘણી બધી વાર અનામતમાંથી ઉમેદવારોને લઈને ત્યાં ઉતારવામાં આવે છે, એટલે જે ઓબીસી કે પછી જનરલ કેટેગરીના ઉમેદવાર છે એમની સાથે ખોટું થાય છે અને એ વાત સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને એમને પત્ર લખ્યો હતો। એના પછી દિનેશભાઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને અરજીની સુનાવણી આવતીકાલે છે। પણ આખો મુદ્દો શું છે, એટલે કે એમને એવું કેમ લાગે છે કે પાટીદાર સાથે કે પછી બિન અનામત વર્ગ સાથે ખોટું થઈ રહ્યું છે, સાથે ઓબીસી સાથે ખોટું થઈ રહ્યું છે એવું એમને કેમ લાગી રહ્યું છે એ મોટો પ્રશ્ન છે। પાટીદારો નારાજ છે આ ચૂંટણીમાં અને એટલે અલગ અલગ મુદ્દાઓ પર લડવા માટે તૈયાર છે એ પણ મોટો પ્રશ્ન છે। તો દિનેશ બામણિયા સાથે મેં જ્યારે વાતચીત કરી ત્યારે એમને આખી વાત સમજાવી છે કે સુપ્રીમ કોર્ટમાં શું અરજી કરી હતી, કેમ કરી હતી અને ખરેખર પાટીદારો નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી કે કેમ એ સાંભળો। દિનેશભાઈ બામણિયા આપણી સાથે જોડાયેલા છે। દિનેશભાઈ, પહેલા તો સુપ્રીમ કોર્ટમાં અરજી, ચૂંટણી રોકવાની વાત અને છેલ્લા કેટલાય સમયથી પાટીદાર આગેવાનો જે નિવેદન આપે છે અનામતને લઈને, વરુણભાઈ સાથે પણ મારી વાત થઈ હતી। એક્ઝેક્ટલી મુદ્દો શું છે અને તમને એવું કેમ લાગે છે કે બિન અનામત વર્ગ સાથે ખોટું થઈ રહ્યું છે? બેન, નાંદા સુપ્રીમ કોર્ટે 2021માં એક ચુકાદો આપ્યો હતો વિકાસ ગવલીના કેસમાં કે દરેક રાજ્ય ઓબીસી નું અનામત પોલિટિકલી બેકવર્ડનેસમાં એક સ્વાયત્ત કમિશન બનાવે ને એક કમિશનનો ટ્રિપલ ટેસ્ટના સિદ્ધાંત મુજબ ઇમ્પેરિકલ ડેટા મુજબ આંકડાઓ રજૂ કરી અને રાજ્ય સરકારને ભલામણ કરે। રાજ્યની અંદર ઝવેરી કમિશન કરીને એક કમિશન બનાવવામાં આવ્યું જે સમર્પિત આયોગના અંડરમાં કામ કરે। રાજ્ય સરકારે ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કર્યા વગર અને પબ્લિશ કર્યા સિવાય પછી એને સ્વીકાર્યા વગર કે રાજ્યની કેબિનેટના સબ કમિટીના ભલામણના આધારે રાજ્યની અંદર 27 જે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈનનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થયું છે અને સાથે સાથે જે રોસ્ટર ક્રમાંકનો સુધારો કરવામાં આવ્યો છે, જે 2025ના મે-જૂન મહિનામાં મ્યુનિસિપલ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે, એમાં પણ આ આર્ટિકલ 15(4)ની જોગવાઈ હોવા છતાં આર્ટિકલ 241 અને 243ના વિરુદ્ધમાં જઈ અને રોસ્ટર ક્રમાંક રજૂ કરવામાં આવ્યો છે। એટલે બંને બાબતમાં લઈને અમને અન્યાય થઈ રહ્યો છે। સૌથી મુખ્ય બાબત એ છે કે રાજ્ય સરકારે વસ્તીના આંકડાઓ બહાર પાડવા જોઈએ અને આંકડાઓ બહાર પાડ્યા પછી ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કર્યા પછી જ એની ભલામણો સ્વીકારવી જોઈએ, જેમાં અમારી અરજી છેલ્લા 6 મહિનાથી નામદાર હાઈકોર્ટમાં ચાલુ હતી અને ત્યાં રાજ્ય સરકારે એક જવાબ રજૂ કર્યો અને જવાબ રજૂ કરવામાં સરકારે એવું કીધું છે કે અમારે ઝવેરી કમિશનની કોઈ પણ ભલામણો અમે માન્ય રાખી નથી। તો પછી ઝવેરી કમિશન બનાવવાનું નહોતું તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ક્લિયર કટ આમાં ભંગ થયો છે, એને લઈને અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ। અને મેં વરુણભાઈ સાથે જ્યારે વાત કરી હતી, જ્યારે એમને આ નિવેદન આપ્યું અને પત્ર પણ લખ્યો હતો, ત્યારે મેં એમને સ્પષ્ટ પૂછ્યું હતું કે શું પાટીદારો નારાજ છે એના કારણે ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી પહેલા આ બધું કરી રહ્યા છે? ખરેખર બીજી કોઈ વસ્તુની નારાજગી છે કે અનામતનો મુદ્દો જ છે? ના બેન, મારે વરુણભાઈના નિવેદન સાથે આ વિષયને લેવા દેવા નથી, કારણ કે આ તો નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે અને નામદાર સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે એની અમલવારી કરવા માટે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ। આ કોઈ સિસ્ટમ, સરકાર કે સંગઠનનો વિરોધ નથી। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થતો હોય ત્યારે જાગૃત નાગરિક તરીકે અને મારા બંધારણમાં અધિકાર તરીકે મેં સુપ્રીમ કોર્ટને આ બાબતે ધ્યાન દોર્યું છે। તમારી માંગણી શું છે? બેસિકલી કેવી રીતના બિન અનામત વર્ગને ઉમેદવારી આપવી જોઈએ કે કેવી રીતના કેટલા ટકા હોવું જોઈએ એમાં?
બેન અમારી કોઈ પણ બીજી માંગણી નથી. 27% અનામતની નીતિ સામે અમને વાંધો નથી. નામદાર સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતની અંદર જે વિવિધ પ્રશ્નો ઉભા થયા હતા તેમાં એક સ્પેશિયલ ગાઈડલાઈન બહાર પાડી હતી, જે વિકાસ ગવલી નામના જજમેન્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટે આપેલી છે, અને એ નીતિનો અમલવારી થાય એના માટે અમારી માંગણી છે. ઓકે, થેન્ક યુ સો મચ દિનેશભાઈ.